ટિફિન રેડી થઈ ગયું બેનું? ઓફિસ જવું છે. ઓ બની ગયું. શાનું શાક બનાવ્યું? કારેલાનું શાક ને ભાખરી. યાર કારેલા મને ભાવતા નહીં, તને ખબર છે, તોય કારેલા ને કારેલા. રોજ તો અલગ અલગ બને છે શાક. એક દિવસ તો કારેલા ચાલે કે ના ચાલે યાર. હમણાં શિયાળો ચાલે છે, લીલી શાકભાજી કેટલી બધી મળે. ભાજીઓ બનાય ને, મને તને ખબર, મને ભાજીઓ ભાવે છે. મેથી છે, પાલક છે, સુવા છે, બરફની ભાજી મારી બહુ ફેવરેટ છે. એ બનાય ને યાર. એક દિવસ કારેલાનું શાક બનાવ્યું એમાં જોર પડે ખાવાનું. એક દિવસ ના ખાઈ લેવાય કારેલાનું શાક. કારેલા જોઈને જ મન તો છે ને આમ ચિતરી ચડે છે, ખબર તને? આમ કારેલા દેખું ને તઈથી એવું થાય કે આજે બહારથી ઓર્ડર કરીને ખાવા પડશે એવું લાગે છે. આટલા બધા કઠોર ભર્યા છે, કઠોર બનાવતી હોય તો એને હું કારેલા જેવું હું મોડું બનાવવા શાક જોઈને. કારેલા જેવું તો કડવું છે. કારેલા ખાતા હું જોર પડવાનું તને. તારી જીભ એવી છે કારેલા જેવી. બહારથી રોજ ટિફિન લેવું હોય તો પછી કાલથી બંધ. આટલું વહેલું ઉઠીને સવાર 6 વાગ્યાના ટિફિન બનાવવાના, પાછું એમાં આ શાક નહીં ખાવાનું, પેલું શાક નહીં ખાવાનું. રોજ હું બનાવવાનું બને જ છે ને, રોજ ભાજીઓ બને, શાકોય નવા નવા બને. એક દાડ કારેલા ખાવાનું જોર પડે. કારેલા બારેલા ખાવ શિયાળામાં, શરીર થોડું મને સરસ ભાવતા થાય. નહીં તોય કારેલા. એક દિવસ ખાઈ લેવાનું, બધું ચાલે શાક. હા, આટલી બધી ત્યાં આગળ કઠોર ભર્યાલું જ તને તે હું હાથમાં ભર્યાલું છે, એ ના બનાવાય. ના બને. આના સિવાય મને બધી શાક ભાવે છે, બધું કઠોર ભાવે છે. આ એક મારું દુશ્મન છે. ખાઈ લેવાનું. કારેલા જેવું કડવું તો રોજ બોલાય છે, એના કરતા કારેલા ખાવામાં જોર પડે.